બહુ આનંદનો દિવસ છે અમારા માટે. એક સોનાનો સૂરજ કહેવાય ને, સત્કર્મની અંદર એક બીજો એક વધારો કરી રહ્યા છીએ અમૃત બાપાના આશીર્વાદથી ને માતાજીના આશીર્વાદથી, કે ભૂખ્યાને ભોજન, કે આપણે બધાને બધું દાન કરીશું પણ ભૂખ્યાની આંતરડી ઠારીશું ને એ મોટામાં મોટું દાન છે. તો આજે અમૃત બાપાના મેલડીમાંના આશીર્વાદથી ભૂખ્યાના ભોજનનો જે ધ્યેય છે ને એ આજે અમે શરૂઆત કરી રહ્યા છીએ. અને મારી પાસે શબ્દો નથી, કેમ કે માએ શું કીધું ખબર છે, બેટા ખવરાઈને રાજી રહેજો. તો આજે અમદાવાદની અંદર દરેક ખૂણે માડીનો જે આ રથ છે ને એ ભોજન રથ દરેક ખૂણે ખૂણે ફરશે. જે પ્રવૃત્તિઓ ચાલી રહી છે એમાં આ વિશેષ એક ઉમેરો થાય છે. આપણે અહીંયા પણ બધાને મહાપ્રસાદ, તો એ પણ એનું આયોજન દર રવિવારે થતું હોય છે. તે સિવાય ઉષા ફાઉન્ડેશન અને જય માડી ચેરિટેબલ ટ્રસ્ટ એણે અનેક પરિવારોને દત્તક લીધા છે. જે જરૂરિયાતમંદ પરિવારો છે એમને સૌને માસિક ધોરણે કાચું ધાન કહેતા કે અન્ન કીટનું વિતરણ એ નિયમિત રૂપે થતું હોય છે. તે સિવાય અહીંયા બાળકોના ભણતર વિશે પણ ધ્યાન રાખવામાં આવે છે. બીજા નિસહાય જે વૃદ્ધો હોય જેમને મેડિકલ સહાયની જરૂર હોય તો એ પણ અહીંયા પૂરું પાડવામાં આવે છે. તદુપરાંત પૂજ્ય માની કૃપાથી અને ઉષા ફાઉન્ડેશનના સાથે સથવારાથી આપણે ત્યાં પણ આવનાર આગામી ફેબ્રુઆરી માસમાં 19 નિરાધાર સર્વજ્ઞાતિની કન્યાઓના સમૂહ લગ્નનું આયોજન એ પણ પૂજ્ય માડીની કૃપાથી થનાર છે. તો આજે વિશેષ વધારાની એક સેવા એ પૂજ્ય માડીની આજ્ઞાથી, એમની કૃપાથી અને ઉષાબેનના એક સંકલ્પથી આ કાર્ય થવા જઈ રહ્યું છે. આપ સૌ અહીંયા જોઈ શકો છો આ જય માડીનો રથ, અમૃત બાપાનો મેલડીમાંનો આ રથ, આ ભોજન રથ છે. આ રથ મંગળવારથી શુક્રવાર દરમિયાન જરૂરિયાતમંદ વિસ્તારો જે અમદાવાદના અને પછી આગળ ઉપર બીજા શહેરોમાં પણ આવી વ્યવસ્થાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. અત્યારે અમદાવાદ પૂરતું સીમિત છે. મંગળથી શુક્ર એટલા દિવસ નિયમિત જ્યાં ભૂખ્યા લોકો હશે, જરૂરિયાતમંદ અને જે નિસહાય હશે, તો એ લોકોને સાત્વિક, શુદ્ધ અને પૌષ્ટિક પ્રાસાદિક ભોજન એ આયોજન થવા જઈ રહ્યું છે. તો આજે એ રથ અહીંયા પધાર્યો છે તૈયાર થઈને, બરોબર. તો અમૃત બાપા એમાં આપણને દર્શન થાય છે, માડીના પણ દર્શન થાય છે. તો આપણે બધા તાળીઓના ગડગડાટથી પૂજ્ય માડીને વધાવીએ, પૂજ્ય અમૃત બાપા પરિવારને વધાવીએ. જય માડી.